ગુડ મોર્નિંગ બેટાઓ। આ વિડીયોમાં આપણે 11th સ્ટેન્ડર્ડમાં એસપીમાં પ્રકરણ 3 વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ, એટલે આપણે પત્ર લખીએ તો એ પત્રનો જે કાગળ હોય, પરબીડિયું હોય, એ કેવું હોવું જોઈએ અને કેવી રીતે લખાણ હોવું જોઈએ એ આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાના છીએ। તો ચલો પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ। પ્રસ્તાવના: અગાઉના બે પ્રકરણોમાં આપણે વાણિજ્યક માહિતી સંચાર અને વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ અને પ્રકાર વિશે જાણ્યું। આપણે જે ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર એટલે કે સેકન્ડ ચેપ્ટરમાં વધારે વાણિજ્યક માહિતી સંચાર અને વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ અને પ્રકાર વિશે જાણ્યું અને તેને મહત્ત્વ સમજ્યું। સાથે સાથે એ પણ જાણ્યું કે પત્ર વ્યવહારનો ખાસ કરીને વેપાર વાણિજ્ય માટે ઉપયોગ થતો હોય છે। જે લેટર હોય છે, જે બિઝનેસ કરતા હોય જે પેઢીઓ, એમાં પત્ર વ્યવહાર વધારે જોવા મળે છે। એટલે પેઢીઓ એટલે કે ધંધાદારી વ્યક્તિઓ વધારે ઉપયોગ કરે છે, એટલે વાણિજ્ય માટે વધારે ઉપયોગ થાય છે। અને એને અસરકારક બનાવવા માટે આપણે 7 મહત્ત્વના લક્ષણો પણ જોયા, જેમાં અમુક લક્ષણો સંક્ષિપ્તતા, સચોટતા, તર્કબદ્ધતા જેવા મહત્ત્વના પાસાઓનો સમાવેશ થાય છે। ટૂંકમાં હોવું જોઈએ, એકદમ ચોખવટ ભરેલું હોવું જોઈએ, તે બધી બાબતો આપણે અગાઉના પ્રકરણમાં જોયા। આ ઉપરાંત આપણે વાણિજ્યક પત્રો કઈ શૈલીમાં લખાય છે તે વિશે પણ જોઈ ગયા। તો હવે આપણે પ્રકરણમાં જે પત્ર હોય છે એ પત્રનો બાહ્ય દેખાવ કેવો હોવો જોઈએ અને આકર્ષક બનાવવા માટે આપણે શું કરવું જોઈએ। તો એમાં પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો, જેમાં કાગળની પસંદગી, ટાઈપિંગ, હાંસિયો એટલે કે જેને માર્જિન કહેવાય છે, ગળી કે સળ, ફોલ્ડ, પરબીડિયા પરનું લખાણ। તો આ 6 મુદ્દા છે, જેમાંથી આપણે આજે અમુક મુદ્દા ડિસ્કસ કરીશું। જેમાં પહેલું છે કાગળની પસંદગી। હવે સિમ્પલ છે કે તમે જ્યારે ચોપડા બનાવો છો ત્યારે એમાં કાગળ જોતા હો છો કે ભાઈ કાગળ સારું છે, અથવા લેતા હો ત્યારે જોવો છો કે કાગળ સારું છે કે ખરાબ છે, જલ્દી ફાટી તો નહીં જાય ને, લાંબા સમય સુધી સાચવીશું તો બગડી તો નહીં જાય ને, લખતી વખતે પેન સ્પ્રેડ એટલે કે ઇંક સ્પ્રેડ તો નહીં થાય ને, વધારે પડતું ડાર્ક તો નથી ને। તો એ જ પસંદગી આપણે આમાં કરતા હોઈએ છીએ। એટલે કાગળની પસંદગી કરતી વખતે એટલે કે જે કાગળ પર પત્ર લખવામાં આવે છે એ કાગળના કદ, રંગ અને ગુણવત્તા એ 3 મહત્ત્વની બાબતો છે। કદ એટલે કે તમે કઈ સાઇઝનો ચોપડો લો છો, નાની બુકમાં લખો છો, મોટા બુકમાં લખો છો, ફૂલ સ્કેપમાં લખો છો, એવું વિચારતા હો ને, એટલે પત્રમાં પહેલાં કદ, રંગ, મોટો ચોપડો લો એમાં જુઓ બધું ડાર્ક હોય તો તમે લો, ના લો, એટલે કદ, રંગ અને ગુણવત્તા આ 3 વસ્તુ તમે ચોપડા લેતી વખતે જોવો છો। તો પત્ર લખતી વખતે પણ કાગળની આ 3 ગુણવત્તા જોવાય છે: કદ, રંગ અને ગુણવત્તા। કાગળનો કદ છે, રંગ છે, ગુણવત્તા એ 3 બાબતો મહત્ત્વની છે। સામાન્ય રીતે આપણે કદની વાત કરીએ તો સામાન્ય રીતે કાગળ કદમાં A4 માપનો હોય છે। A4 સાઇઝ કહીએ ને, ઝેરોક્સ કરાવવા જઈએ તો આપણે કહીએ છીએ કે ભાઈ A4 સાઇઝના હોય છે। ઝેરોક્સ મોસ્ટલી જે થતી હોય ને A4 સાઇઝ હોય છે, કારણ કે આ એક પ્રમાણસરનું માપ હોય છે અને એનામાં વ્યવસ્થિત રીતે લખાણ લખાવી શકાય છે, કે લખી શકાય છે, વ્યવસ્થિત રીતે એના પર લખાણ લખી શકાય છે। આજકાલ સામાન્ય રીતે A4 સાઇઝના A સાઇઝના અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્તરે વપરાય છે। અને આપણે જોયું છે કે મોસ્ટલી કે લખાણ શું થતું હોય છે, કમ્પ્યુટરમાં થતું હોય, અને કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કરવા માટે જે અંદરનો જે કાગળ હોય છે A4 સાઇઝનો ઉપયોગ થાય છે। જેનું આપણે A4 સાઇઝની અગર વાત કરીએ, જેનું માપ આપણે ઇંચમાં જોઈએ તો 8.3 બાય 11.7 ઇંચનો હોય છે। 8.3 બાય 11.7 ઇંચનો હોય છે। આ તો થઈ આપણે કદની વાત, કે નોર્મલી શું હોય છે, આપણે A4 સાઇઝનું માપ વાપરીએ છીએ કારણ કે એમાં વ્યવસ્થિત લખાણ લખી શકાય છે। વિશ્વમાં અલગ અલગ એ સિરીઝના કાગળો વપરાય છે। આપણે એટલા માટે મોસ્ટલી વાપરીએ છીએ કારણ કે કમ્પ્યુટરમાં જે લખાણ લખતું હોય ને એની પ્રિન્ટિંગ A4 સાઇઝમાં નીકળતી હોય છે, અને તેનું માપ જોઈએ તો 8.3 બાય 11.7નું હોય છે।
હવે આપણે રંગની વાત કરીએ. કદ પતી ગયું તો હવે રંગ જોઈએ. તો આપણે રંગ કેવો પસંદ કરીએ તો કે આપણે સફેદ રંગ પસંદ કરીએ છીએ કે ભાઈ પત્ર માટે કાગળનો રંગ સામાન્ય રીતે સફેદ હોય છે, પરંતુ અમુક કેટલીક પેઢીઓ છે એ આછા રંગના કાગળના પણ પત્રનો ઉપયોગ કરે છે. આછા એટલે કે ડાર્ક, થોડુંક સ્લાઇટ રંગ હોય છે જેમાં આછા રંગો પૈકી આછો વાદળી હોય છે, આછો પીળો હોય છે, આછો ગુલાબી રંગનો પણ સમાવેશ થાય છે. તો આ થઈ રંગની વાત. હવે આપણે ગુણવત્તાની વાત કરીએ કે પત્ર માટે લેવામાં આવતા કાગળની ગુણવત્તા એવા પ્રકારની હોવી જોઈએ કે જેમાં ઇંક પ્રસરે નહીં, લાંબા સમય પછી તે ફાટે નહીં, અને મોસ્ટલી એમને ફાઇલ કરવાના હોય છે, એટલે ફાઇલિંગ કરવાના હોવાથી તે કાગળ ફાટે નહીં એવી ગુણવત્તાવાળો હોવો જોઈએ. તો આ હતી કાગળની પસંદગી, એટલે કે તેમાં કદ, રંગ અને ગુણવત્તા. હવે બીજી જે ટોપિક છે એ ટાઈપિંગ છે. પહેલાંના સમયમાં ટેકનોલોજી નહોતી એટલે આપણે હસ્તલિખિત બધું ચાલતું હતું, એટલે હસ્તલિખિત બધા પત્રો ચાલતા હતા. પણ હાલના સમયમાં, વર્તમાન સમયમાં સામાન્ય રીતે હસ્તલિખિત પત્રો દ્વારા વાણિજ્ય વ્યવહાર, પત્ર વ્યવહાર થતો નથી. એટલે વર્તમાન સમયમાં હસ્તલિખિત દ્વારા વાણિજ્ય પત્ર વ્યવહાર થતો નથી. બરાબર. હાલના સમયમાં પત્રો કમ્પ્યુટર પર લખાય છે અને પ્રિન્ટર દ્વારા છપાય છે. હસ્તલિખિત પત્રનો ઉપયોગ આપણે અંગત પત્ર વ્યવહાર માટે મર્યાદિત રહ્યો છે. એટલે કે આપણે અંગત કોઈને ફ્રેન્ડને લખવું હોય, હવે એ પણ નહીં લખતા. હવે તો તમારે વોટ્સઅપ આવી ગયા છે, મોબાઈલ આવી ગયા છે, તો તમે ડાયરેક્ટ મેસેજ કરો છો. એટલે ટૂંકમાં કે ભાઈ હસ્તલિખિત વાણિજ્ય પત્ર વ્યવહારનો ઉપયોગ હાલમાં થતો નથી. કમ્પ્યુટર પર લખાય છે, પ્રિન્ટર દ્વારા છપાય છે, પણ હસ્તલિખિત છે એ માત્ર તમારે શું છે એ આપણે અંગત પત્ર વ્યવહાર સુધી જ મર્યાદિત રહ્યો છે. હવે ટાઈપિંગ આપણે કરાવીએ તો એ સુવાચ્ય એટલે સારી રીતે વંચાય એવું હોવું જોઈએ. અને ક્યારે વંચાશે? જ્યારે એના ફોન્ટ કે અક્ષરો એ બધા પ્રોપર એટલે બરાબર અને એક જ કદના હોવા જોઈએ. એના માટે વાણિજ્ય પત્ર વ્યવહાર માટે અમુક નિયત પ્રકારના અક્ષરોનો ઉપયોગ થાય છે કે ભાઈ વંચાય એવું હોવું જોઈએ. એના માટે ફોન્ટ બરાબર અને પ્રોપર સાઇઝના હોવો જોઈએ, અને એ પ્રોપર સાઇઝનો વાણિજ્ય પત્ર વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે. જેમાં સાદા મરોડવાળા અક્ષર રાખવાથી વાંચવામાં સરળતા રહે છે. એક તો આપણે શું હોય કે સાઇઝ બરાબર હોવા જોઈએ, અને સાદા મરોડવાળા હોય, સિમ્પલ લેંગ્વેજ હોય તો એ સારી રીતે વંચાય એવા હોવા જોઈએ. ટાઈપિંગમાં રાખવામાં આવેલી એટલા માટે જ કહેવાય છે કે ટાઈપિંગમાં રાખવામાં આવેલી કાળજી પત્રને અને લખાણને એક પ્રકારની ઉદાત્તતા અને ભવ્યતા આપે છે. તો તમે જેટલી કાળજી રાખશો એટલું પત્ર તમારો સારો થશે. ઉપરાંત તમે બહુ ભેગું લખશો તો પણ નહીં, એટલે વચ્ચે જે છે એ વચ્ચે તમારો સ્પેસ બરાબર છોડવામાં આવે છે, જેથી તે પત્ર આકર્ષક બને છે. સામાન્ય રીતે 2 લાઇન વચ્ચેની જગ્યા આપણે લાઇન સ્પેસિંગ કહેવાય છે, અને 1 ઇંચ, 1.15 અથવા 1.5 ઇંચ હોય છે. એટલે ટૂંકમાં આમાં કીધું છે કે તમારા પત્રને બરાબર વ્યવસ્થિત બનાવવા માટે તમારા અક્ષરો બરાબર કદના હોવા જોઈએ, અલગ અલગ કદના હોવા જોઈએ નહીં. બરાબર છે. અમુક ચોક્કસ પ્રકારના શબ્દોનો જ ઉપયોગ થાય છે, જેમાં સાદા મરોડવાળા શબ્દોનો ઉપયોગ થાય છે. જેટલી તમે કાળજી રાખશો એટલો જ પત્ર સારો થશે. એમની વચ્ચે પ્રોપર જગ્યા રાખવામાં આવે છે, જેથી પત્ર એકદમ આકર્ષક બને છે. જે સ્પેસિંગ છે 1.0 છે, 1.15 છે અને 1.5 હોઈ શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મુદ્દા સાથે મળીશું.